સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના માહોલ વચ્ચે ભરૂચ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિકો સાથે વાર્તાલાપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજ રોડ સ્થિત સત્સંગ હોલ ખાતે યોજાયેલી આ બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને મહામંત્રી ડૉક્ટર પ્રશાંત કોરાટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, ડીકે સ્વામી, ભાજપના મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી તેમજ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, મારુતિસિંહ અટોડરિયા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી. બેઠક દરમિયાન રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ ક્ષેત્રમાં કરાયેલા વિકાસના કાર્યો અને અમલમાં મુકાયેલી યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રમાં પ્રગતિને રજૂ કરી લોકો સુધી સરકારની કામગીરી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભાજપ હંમેશા વિકાસ અને જનસેવાને કેન્દ્રમાં રાખીને કાર્ય કરે છે અને પ્રબુદ્ધ નાગરિકોના માર્ગદર્શનથી નીતિ નિર્માણ વધુ મજબૂત બને છે. જે રીતે સમગ્ર ગુજરાતની અંદર 10,000થી વધારે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, 10,000થી વધારે બેઠકો ઉપર ચૂંટણીના જંગ લડાઈ રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના 10,000થી વધારે કાર્યકર્તાઓ ચૂંટણીના મેદાનમાં છે. સમગ્ર ચૂંટણીની અંદર પ્રથમ રાઉન્ડની અંદર એટલે કે ઉમેદવારી પત્ર ખેંચાવાના છેલ્લા દિવસ સુધીમાં ભારતીય જનતા પાર્ટી 700થી વધારે બેઠકો ઉપર બિનહરીફ વિજયી થઈ છે. એ દર્શાવે છે કે ગુજરાતની અંદર વિરોધ પક્ષના લોકોને ઉમેદવાર પણ નથી મળી રહ્યા અને વિરોધ પક્ષના લોકોએ ગુજરાતની જનતાનો વિશ્વાસ પણ ખોઈ બેઠા છે. ત્યારે છેલ્લા સતત 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને છેલ્લા 11 વર્ષથી વધારે સમયથી દેશની અંદર દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ત્યારે ગુજરાતના લોકોએ જે પ્રેમ આપ્યો છે અત્યાર સુધી, એ આવનારી ચૂંટણીની અંદર પણ એ જ પ્રકારે પ્રેમ પણ આપશે અને મત પણ આપશે. કેમ કે ભારતીય જનતા પાર્ટીની સરકારે ખાસ કરીને ગુજરાતની અંદર સર્વાંગીણ વિકાસ પણ કર્યો છે અને વ્યક્તિગત અલગ અલગ શ્રેણીના લોકોને પણ સરકારની અલગ અલગ યોજનાના માધ્યમથી લાભ મળે, એટલે કે છેવાડાના માનવી સુધી, વંચિતો સુધી, પીડિતો, ગરીબો સુધી સરકારની અલગ અલગ યોજનાઓ બનીને એમને લાભ મળે એ પ્રકારના કામો કર્યા છે. ત્યારે ફરી આવનારી ચૂંટણીની અંદર સ્થાનિક સ્વરાજમાં ભારતીય જનતા પાર્ટીને ભગવો લહેરાશે અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને માન્ય રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં નવો ઇતિહાસ ગુજરાતની અંદર બનવા જઈ રહ્યો છે.